તો એ સોડીમાં તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર જરૂર કરજો અને ફોલો તો કરતા જ જાજો. હા, મસ્ત. દોસ્તો, મારા નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે મચ્છી ફ્રાય. તો કંઈક અલગ ટાઈપની મચ્છી ફ્રાય બનાવશી. તો જો તમે અમારું બધું સામાન આવી ગયું છે, કોથમરી, લસણ અને બીજું બધું ખાંડી બાંધી નાખવાનું છે. અંદુઈ આદુ આવી ગયું, ચટણી આવી ગઈ, નમક આવી ગયું છે, આપણું બધું સામાન આવી ગયો છે. તો હવે આપણે રેસીપી હમણાં બનાવવાની છે. તો તમે જોવો ઉતારે એવું અને પૂરો વિડીયો જોજો, મજા આવશે કે કંઈક નવી રેસીપી. તો પહેલી વાર જ આવી યુટ્યુબમાં રેસીપી બનતી છે કે કોથમરી, ધાણા, આદુ આવું બધું વસ્તુ હોય છે આમાં બધું. તો અમે પણ ટ્રાય કરી છીએ આજે કંઈક બને છે અને તમને ટેસ્ટ કરીને દેખાડશી કે કેવું બન્યું છે. આદુ પણ આવી ગયું છે. તો આદુને કટકા કરી રાખી દે છે. હવે આપણે આને ખાંડવું જોશે, એટલે અંદર મિક્સ કરવું જોશે મસાલો. પણ આદુ નાખી દીધું છે પહેલાં. તો આપણી આ કોથમરી કટિંગ થઈને આવી ગઈ છે. નમક એડ કરવાનું છે. તો આ નમક આવી ગયું છે આપણું. તો હવે આપણે આને મિક્સ કરી નાખશી. મચ્છીમાં આ રીતના કંઈક ચેકા મારી દઈ છે. તમે જોવો છો કઈ રીતના ચેકા મારી. આમાં આપણો મસાલો ભરાઈ જાય એટલે ટેસ્ટ કંઈક ખાવાની મજા આવે. તમે પણ ઘરે આવો એકવાર રેસીપી બનાવો અને તમે કમેન્ટમાં જણાવો કેવો ટેસ્ટ આવે છે. આ રેસીપી તમે જોઈ રહ્યા છો. આવી રીતના ચેકા મારી દીધા છે આપણે મચ્છીમાં. આપણે સોડી મચ્છી લીધી છે. તો સોડી મચ્છી કમ્પ્લીટ છે, થઈ ગયા છે ચેકા. હવે તમે જોઈ શકો છો. તો આપણે હવે એડ કરશી આમાં હંધુઈ મસાલા બીજા. તો આપણો ચોખાનો લોટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. આ ચોખાનો લોટ છે. ચોખાના લોટમાં એડ કરવાની છે, પછી ફ્રાય કરવાની છે આપણે. તો આપણે 3 ચમચ ચોખાનો લોટ લઈ લીધો છે. લસણનો મસાલો આવી ગયો છે, ચટણી. તો આપણે ઓલો અંદર મસાલો બીજો કર્યો હતી કમ્પ્લીટ થઈ ગયો છે. તો અહીં નાખી છે હવે અંદર મિક્સમાં આદુ, કોથમરી, લસણ આ અંદર મિક્સ કરી નાખ્યું છે આપણે ખાંડીમાં ખાંડીને. બસ આવી રીતના મિક્સ કરી નાખવાનું છે. પછી આધી ચમચ હલ્દી મિક્સ કરશી આપણે. આધી ચમચી ધાણા પાવડર આપણે મિક્સ કરશી. તો આપણે 1 ચમચ ગરમ મસાલો પણ આમાં એડ કરશી, તો કે એનો ટેસ્ટ અલગ આવે એટલે એટલા માટે. તો આ ગરમ મસાલો એડ થઈ ગયો છે. 1 ચમચ લીંબુનો રસ એડ કરશી આપણે. 1 ચમચ લીંબુનો એડ આવી ગયો છે રસ. પછી ચમચીથી આપણે મિક્સ કરવાનું છે અંદર આ મસાલો. જે ચોખાનો પાવડર હતો, ધાણા જીરું ને ગરમ મસાલો, લીંબુ, અદરકનો પેસ્ટ, કોથમરી સંધુઈ મિક્સ કરી નાખવાનું છે આપણે સરખી રીતના. તો આવી રીતના કંઈક મસાલો મિક્સ કરવાનો છે. 1 ચમચી દહીં એડ કરવાનું છે. તો દહીં એડ થઈ ગયું છે. મેં ઘોરું કરી નાખ્યું છે. 2 ચમચ નાખવી પડશે એટલે મસાલો એમાં મિક્સ થઈ જાય. તો આપણો મસાલો એડ થઈ ગયો છે. આવી રીતના કંઈક મસાલાનો કલર દેખાય છે. તો માથેથી 1 ચમચ ચણાનો લોટનો પાવડર આપણે એડ કરશી, 1 ચમચી. તો લોટ આપણો કમ્પ્લીટ છે, તમે જોઈ શકો છો. તો એમાં મચ્છી નાખવાની છે આવી રીતના કંઈક. જોવો છો તમે આ મચ્છી આવી ગઈ છે આપણી. મચ્છીમાં આપણે મસાલો અંદર ફૂલ એડ કરવાનો છે. મસાલાને મહરીને અંદર ને હંધે ભરી દેવાનો છે, એટલે મસાલાનો ટેસ્ટ અંદર વયો જાય. તો કંઈક આ રીતના આપણે મચ્છી માથે મસાલાને ઘસવાનો છે સરખો કરીને. અંદર પણ ભરી દેવાનું એટલે સ્વાદ સારો આવે.
આપણે 3 સોડી મચ્છી લીધી હતી. તો એ સોડી મચ્છીમાં આપણે મસાલો એડ કમ્પ્લીટ થઈ ગઈ છે. એમાં મસાલો થોડીક વાર આપણે રહેવા દેવાનો છે, કેમ કે થોડીક વાર મસાલો અંદર ઉતરી જાય એટલા માટે. તો કમસે કમ 15 મિનિટ રહેવા દેવું પડે છે. એ પછી આપણે મચ્છીની ફ્રાય કરવામાં આવશે. તો આપણે તેલ આવી ગયું છે, તેલ લઈ લીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે થોડુંક. તો ચાલો હવે આપણે વધ્યો તો એટલે આપણે આવી રીતના કંઈક નવી રેસીપી બનાવી નાખશી. જો મસાલો વધ્યો તેનો આપણે મરચાં કટિંગ કરીને એમાં ભજીયા બનાવી નાખશી મરચાંના. તો આપણે મસ્ત ફ્રાય થઈ ગઈ છે, મસ્ત મજાની. જો કેવી કલર પકડ્યો છે ચમકી એનો. તો આપણે બચેલો મસાલાને કંઈક આવી રીતના મિક્સ કરી નાખ્યો છે. આઈ ખાવાની બહુ મજા આવે છે, તો તમે એકવાર આઈ પણ ટ્રાય કરજો. કંઈક દેખાય છે, આપણે કલર જોવો તમે. આપણે કંઈક રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે ટેસ્ટ લઈ છે આનો. મસ્ત એક નંબર. અને મરચાં પણ જોરદાર છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર જરૂર કરજો અને ફોલો તો કરતા જ જાજો. હા મસ્ત.